Standard 6 subject English 1 Unit 1 Taste of India. Activity 4 માં આપણે A થઈ ગયું હતું, B થઈ ગયું હતું, રાઈટ, અને C પણ થઈ ગયું હતું, રાઈટ અને રોંગ. હવે આયા D, ટ્રુ ઓર ફોલ્સ, રાઈટ. ચલો લખો D, એક્ટિવિટી 4 ની D છે. તમે ટ્રુ ઓર ફોલ્સ એમ જ લખશો, પછી નોટમાં પછી લખી દેજો, રાઈટ, ટ્રુ ઓર ફોલ્સ. ચલો ત્યાં જેનો વારો આવ્યો હોય એ જ બોલો. ચલો બોલો બેટા. एक मिनट Dinner in the place. ट्रू, પેલેસ હે ને, ઓર્ડર આપ્યો તો એને, તો શું આવે? ટ્રુ. તો ફર્સ્ટ ટ્રુ, ફર્સ્ટ ટ્રુ. ખ્યાલ આવ્યો? ટ્રુ એટલે સાચું. ચલો હા પૂરું થઈ ગયું, બોલ બે. ઓકે પાછળ. The cook knew about evil before. બિફોર એટલે આનો અર્થ શું થયો? કુકને જે એવી એ આ રેસીપી હતી, આ જે એને બનાવી હતી વાનગી ડીશ, તો એનું એને બિફોર પહેલેથી ખબર હતી. ખબર હતું? ના. તો ફોલ્સ. શું આવે? ફોલ્સ. બરોબર? ઓકે. The થર્ડ, cook મેડ made a new dish યુઝિંગ using the vegetable સ્ક્રેપ્સ. ટ્રુ. એને વેજીટેબલ્સના જે ફેંકી દેવાના કચરામાંથી જ બનાવ્યું હતું ને, તો એ શું આવે? ટ્રુ. એને કોઈ નવી વસ્તુ અંદર બહારથી લાવ્યો તો ને એવું નહોતું. ઓકે. 4, Nobody nobody liked the new dish evil. every. evil એ કોઈને ના ગમી. nobody કોઈને ના ભાઈ. nobody એટલે કોઈને ના ભાઈ, તો એ શું છે? False. ફોલ્સ. બધાય ભાવી હે ને, એટલે તો એના વખાણ કરીને એમને શું પૂછ્યું? એનું નામ પૂછ્યું. ચલો બોલો. The king was happy to see the waste in the basket. ઓકે. કિંગ હેપી થયા, ખુશ થયા. આ બાસ્કેટમાં જે વેજીટેબલ્સનો વેસ્ટ હતો, ખુશ થયા હતા? ના. ફોલ્સ. બરોબર, ખુશ નતા થયા. ઓકે. છે હવે Grind some coconut, green peas and garlic. છે હવે ઓકે. જે ઈ છે, ડી ઈ શું છે? જો તમારે અરેન્જ કરવાના છે. સૌથી પહેલા આ ડીશ બની, એમાં સૌથી પહેલા એને શું કર્યું? એ આડા અવળા થાય છે. તમારું ખાનું છે, એમાં તમારે નંબર આપવાના છે, બરોબર? અને આ હું પૂછું પણ ખરા, આપણે કરતા હતા કે પાઠના આધારે અરેન્જ કરો, બરોબર? ઘટનાક્રમ આધારે અરેન્જ કરો કરતા હતા. તો આ ડીશ પ્રમાણે અરેન્જ કરાવે છે. સૌથી પહેલા શું કર્યું? સૌથી પહેલા વેજીટેબલ્સને શું કર્યા હોય? ધોયા હતા, પછી કટ કર્યા હતા, પછી ગ્રાઉન્ડ કર્યું હતું. શું? કોકોનટ, ગાર્લિક અને ચીલીઝ. એ પછી whip કળ નાખ્યું હતું, બરોબર? અને લાસ્ટમાં ડેકોરેટ કર્યું. તો આવું જ હતું ને, તો આને તમારે નંબર આપવાના છે. ઓકે. ચલો આપણે એ જોઈ લઈએ. બોલો ફર્સ્ટ શું આવશે? શું આવે? પહેલા નંબરનું શું આવશે? Grind some coconut, green chilies and garlic. એવું નહીં, આ બધા જ સેન્ટેન્સ છે, બરોબર? એમાંથી એ કુકે સૌથી પહેલા શું કર્યું? એવિલ આ ડીશ બનાવવા માટે સૌથી પહેલા એને શું કર્યું? આ બધામાંથી
શું કર્યું સૌથી પહેલા? બેસ જા. બોલ બે. Okay, wash and clean the mixture of vegetable bits. है ने? એને વોશ કર્યા અને મિક્સ કર્યા એના મિક્સને. તો ફર્સ્ટ નંબર. હવે તમારે જે ફર્સ્ટ છે આ વોઝ વાળું છે એમાં એક નંબર લખી દો. એમાં શું લખી દેશું? એક નંબર લખ્યો. ઓકે, સેકન્ડ નંબર શું આવશે? Cut the vegetable સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. એને વેજીટેબલને લાંબા ટુકડામાં કાપ્યા. તો એમાં બે નંબર લખી દો. લખ્યા? લખ્યું. ચલો લાસ્ટ બેન થર્ડ બોલો. શું કર્યું ત્રીજું? ગ્રાઇન્ડ. some coconut, green chilies and garlic. ઓકે, એને કર્યું. ઓકે, ત્યાં થર્ડ લખો. લખ્યું? લખ્યું? ઓકે, ફોર્થ. ઓકે, બોલો ચલો ફોર્થ. Whip some curd and mix in it. મિક્સ વિથ સમ કર્ડ. એને દહીંને વલોવ્યું અને એમાં નાખ્યું. બરોબર? ઓકે, એના પછી બોલો બેન. Pour some coconut oil on top. ઓકે, સૌથી ઉપર એક કોકોનટ ઓઇલ નાખ્યું. ઓકે, પછી કોનું બેટા? હા હા સોરી, બોલ બોલ બેટા. 6 નંબર શું આવશે? Decorate it વી with કરી લીવ્સ. ઓકે, એને ડેકોરેટ કરી મીઠા લીમડાના પાનથી. ઓકે, અને લાસ્ટમાં હું બોલી જાઉં. ટેબલ ઇઝ રેડી. આ ડીશ રેડી થઈ ગઈ. લખ્યું? આ જ કમ્પ્લીટલી નોટમાં લખવાનું છે. ઓકે, એના પછી એફ. નાવ narrowed the script to the class. ચલો એ જોઈ લઈએ. પ્રોગ્રામમાં લખવાનું છે. ઓકે, 1 to 7 નંબર આપ્યા છે. આપ્યા ઉપરના 1 2 3 4 એને નીચે ફકરામાં લખવાનું છે. બરોબર? એ તો ફાવશે જ તમને, પણ નંબરથી નથી લખવાનું, ફકરા વાઇઝ લખવાનું છે. ચલો એના પછી receive, sing and enjoy. Food is nice on the rise. Add some curry. Don't eat in hurry. Vegetables are nice. Vegetables are yummy. I like vegetables in my tummy. Replace vegetable with fruits. ઓકે, પહેલાં જે ફ્રૂટ્સનું વેજીટેબલનું સોંગ છે એ તમારે કરીને ફ્રૂટ્સ છે, આઈસ્ક્રીમ છે, ચોકલેટ છે એમાં મૂકીને તમારે ગાવાનું છે. બરોબર? શું કહે છે? વેજીટેબલ આર નાઇસ. વેજીટેબલ સારા છે. વેજીટેબલ આર યમ્મી. યમ્મી છે સ્વાદમાં. આઈ લાઈક વેજીટેબલ ઇન માય ટમી. મને વેજીટેબલ ભાવે છે મારા ટમીમાં, એટલે પેટના લીધે. બરોબર? એ વેજીટેબલના લીધે ના બદલે તમે ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ મૂકીને બીજી વાર પણ આ ગઈ શકો છો. સોલ્વ ધીસ સ્પાઇસી રિડલ ફ્રોમ ઉખાણા છે. બરોબર? ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ ફોર ધીસ ફ્રોમ ધ vocabulary list. Draw the spicy in given space. બધા તીખા સ્પાઇસી આપણે યુઝ કરીએ એ મસાલા છે અને તમારે ડ્રો કરવાના છે. જેને ડ્રો ના ફાવે કે બહુ જરૂરી નથી કે ડ્રો કરવાનું છે. બરોબર? ચલો, હા, એની અંદર લખી દેવા. ડ્રો કરવું એ કંઈ જરૂર આવડે તો કરજો. જેમ કે મને લાગે પહેલું ચીલી છે, બ્લેક પેપર છે,
અને કમિંગ સીડ છે, તો એ બધું તો આમ ગોળ કરો, બરોબર? તો એ ફાવે, ના ફાવે તો કંઈ બહુ જરૂરી નથી. ડ્રો કરવું જરૂરી નથી, આપણને આવડવું જોઈએ. ઓકે, ચલો પાછું આપણે લાઈનમાં જ બોલાવીશું. ચલો ભાઈ બોલો. You can powder my meat. યુ કેન પાવડર મી, બરોબર? તમે મારો પાવડર કરો છો. પછી પાછળ to make food hot and spicy, બરોબર? ખોરાકને હું તીખો અને તમતમતો બનાવવામાં મદદ કરું છું, એમ. ચલો પાછળ. I make you I make you grow grits. fish. તીખું ખવાઈ જાય તો શું થાય? સિસકારા બોલે ને, સિસકારા બોલાઈ દે છે. ચલો પાછળ. I make your eyes Your eyes and nose bring to water. થઈ જાય સિસકારા તો તમારી આંખમાંથી અને નાકમાંથી શું નીકળે છે? પાણી. પકોડી ગમે તેટલી તીખી હોય પણ સિસકારા બોલાવતા જઈએ, ખાતા જઈએ, હે ને? એની એક મજા છે. ચલો શું આવે? એન્ડ યુ ક્રાય, તમે રોવો છો. ચાલો બોલો આગળ જેનું વરણ. થિંક એટલે વિચારો અને કહો. હું આઈ એમ, હું કોણ છું? કોણ છે ભાઈ? ચીલી. ઉભા રહો. ચિત્રની જગ્યાએ ચીલી લખી દેશો તો ચાલશે, બરોબર? શું છે એક્ટિવિટી? 6. Solve these riddles. Chili. Okay. Second. Tell me quickly, who am Tell me quickly. Who am I? I? મને જલ્દી કહો હું કોણ છું? બોલો. Grind me and powder me to make your food look yellow. ઓકે, તમે મને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો છો, હે ને? પાવડર કરો છો. ટુ મેક યોર ફૂડ લુક યલો, તમારી વાનગીને પીળી કરવા, યલો લુક આપવા. ઓકે, ચલો આગળ. I am mixed in oil by ready and get to bound piggy. I am mixing oily pie, granny, and apply to what quickly. હું ફટફટ મિક્સ થઈ જાઉં છું, quickly, ફટાફટ. પછી I will all wounds big and small. and small. I am Love loved by all. by, મને બધાથી પ્રેમ છું, બધાને પ્રેમ કરું છું, રાઈટ? કોણ છે? થિંક એન્ડ ટેલ મી. હવે તમે સાથ, કેમ કે આમાં અવાજમાં મને પોતાને એ થાય છે. થિંક who I am. Tell me quickly who I am. તો શું આવે? હળદર. પીળો રંગ શેનાથી આવે છે? હળદરથી આવે છે. ટર્મરિક. બંધ કરતો બેટા. ઓકે, થોડી રાહત થઈ અવાજમાં. ચલો આગળ.
Small Third. and round like a Pears. pear. I am black when I am gold. હું જ્યારે આખો છું ત્યારે હું ગોળ છું, સ્મોલ છું, રાઉન્ડ છું. બરોબર? બોલો આગળ. I can be powder curls in wind. Or fine. A sharp and spicy taste in mind. હું પાવડર થઈને હું પાવડર હોઉં છું, મારાથી ટેસ્ટ કેવો આવે છે? સ્પાઇસી, તીખો, મગજમાં એકદમ થઈ જાય એવો. બરોબર? ચલો આગળ. A sharp and spicy taste is mine. પછી મારો ટેસ્ટ તીખો છે. પછી આગળ એ થઈ ગયું તું બેન. I am a small and thin shape. Sometimes I am brown and sometimes black. Added to hot oil and ghee. I spread my fragrance all around. A sharp and spicy taste in mind, whether it is salty or sweet. I am add as a special treat. Think and tell me who I am. Tell me quickly who I am. ત્યાં હતા ને? બરોબર છે ને? શું આવે? Black pepper. એટલે શું થાય? Murray. મરી પાવડર. એ આખો હોય છે તો કાળો ને દેખાય છે, એટલે મરી, બ્લેક પેપર. ચલો ફૂડ બોલો બેટા. ફૂડ કોનો આવ્યો મને નથી ખબર. ખ્યાલ ના આવે તો અહીંથી સ્ટાર્ટ કરો. I am a small and સ્કીની ચાર્ટ. સમટાઈમ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ બ્લેક. કેટલીક વખત હું બ્રાઉન છું ને કેટલીક વખત હું બ્લેક છું. એડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી. ગરમ તેલ હોય અને ઘી હોય ત્યારે મને નાખવામાં આવે છે, તો મેં વઘાર કરે છે ને. આઈ સ્પ્રેડ માય fragrance all around me. Think, spread my grunts. મારી સ્મેલથી અરાઉન્ડ બધાને મારી સ્મેલથી સરસ સુગંધ હોય છે. થિંક એન્ડ ટેલ મી. વિચારોને કહો હું શું છું. શું છે? મમ્મી કોનો વઘાર કરે તેલમાં? જીરું. અને રાઈનો વઘાર કરે. રાઈ તો છે નહીં, કેમ કે એ તો ઓલવેઝ બ્લેક જ હોય ને રાઈ. બ્રાઉન હોય રાઈ? હા, રાઈ નાની મોટી હોય પણ ઓલવેઝ બ્લેક હોય. વઘાર ઘીમાં ને તેલમાં કોનો કરે? જીરું. હે ને? લખો જીરુંને લખીશું આપણે ફેમી સીડ. ચલો કોનો વારો આવ્યો? I look like Zira through brown green iron to make your stomach healthy. તમારા સ્ટમકને પેટને પણ હું હેલ્ધી બનાવું છું. I always try. હું હંમેશા પ્રયત્ન કરું છું. Eat me always after your meal. તમારા ખાધા પછી, જમ્યા પછી મારો ઉપયોગ કરો છો તમે જમવામાં, ખાવામાં. I refresh your mouth. હું તમારા માઉથને રિફ્રેશ કરું છું, એટલે દુર્ગંધ દૂર કરું છું. બરોબર? રિફ્રેશ કરે છે, ફ્રેશ કરે છે માઉથને. યોર સ્લોલી ફીલ. મારા ખાધા પછી તમને એવું ફીલ થાય જ. થિંક એન્ડ ટેલ મી હુ આઈ એમ. ટેલ મી ક્વિકલી હુ આઈ એમ. કોને થાય આનું?
જમ્યા પછી કોનો ઉપયોગ કરો? જે ગ્રીન હોય. બોલો. મુખવાસમાં પણ આપણે કોપર વાપરીએ છીએ. ચામાં પણ આપણે તો ચામાં પણ વાપરતા હોઈએ છીએ. ઇલાયચી વાપરો છો ને? આમાં એવું લખ્યું નથી પણ આપણે કોપર નાખીએ છીએ. ચા, દૂધપાક. કેમ દૂધપાકમાં? કેમ કે દૂધપાક પોતે ભારે હોય પચવામાં, એટલે ઇલાયચી નહીં. તમે જોજો કોઈ પણ મીઠાઈમાં ઇલાયચી હોય, સ્વાદ આવે, સુગંધ આવે ને પચવામાં પણ સરળતા રહે આપણને. લાસ્ટ ફિફ્થ છે કેરેટ ડોનાલ્ડ. 6. चलो क्या आया? चलो बेन 6. चलो बोलो दे. I look like a nail, but am I? Chocolate brown color. હું નેલ જેવો દેખાઉં છું પણ હું કડી છું આગળથી. વડ એટલે કડી, હે ને? આગળથી મારું શેપ કડી જેવું છે. ચોકલેટ બ્રાઉન કલર. મારો કલર કેવો છે? બ્રાઉન, ચોકલેટ બ્રાઉન કલર. પછી And a strong smell have I. મારી સ્મેલ સ્ટ્રોંગ છે એકદમ. પછી તમને ખબર હશે હમણાં બહુ શરદી ને એ થઈ જાય તો પોટલી પણ જેવું બાંધતા હતા, હે ને? શું નાખો એમાં? ઇલાયચી થોડી હોય, કપૂર હોય, પછી લવિંગ નાખતા હતા. લવિંગ નાખતા હતા. આ લવિંગનું છે. હા, લવિંગ અજમો. પણ એ લવિંગ નાખતા હતા એની સ્મેલ પણ એકદમ સરસ હોય ને. ઇલાયચી ના નખાય, નખાય થોડી એ મીઠાઈ છે. ચલો. When your tooth Make your sound. I shook the pain in your mouth. જ્યારે તમને દાઢમાં દાંતમાં દુખાવો થાય ત્યારે મારો ઉપયોગ થાય છે. હું તમારું પેન દુખાવામાં રાહત આપું છું. બરોબર. પછી think and tell me who think am I. and tell me who I am. Tell me quickly who I am. Club. 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 લખ્યું. હવે આ ઉખાણા, હા ચાલે છે. હવે આ ઉખાણા નોટમાં આની સાથે જ લખવાના છો, ક્વેશ્ચન સાથે. ઘણા તો આન્સર લખી દેશે અને કદાચ વર્કશીટમાં પણ પૂછાય, કદાચ નહીં પૂછાય. વર્કશીટમાં પૂછાય તો એ ક્વેશ્ચન સાથે લખવાના છે. 4 લાઈન લખતા તમને બહુ અઘરું ના લાગે? લાગે? ના લાગે. પણ તમે એકનું બીજામાં ને બીજા ત્રીજામાં કરશો જ ના ચાલે. એટલે આ મારે ખાસ કહેવાનું છે. ચલો એના પછી નેમ ધ ફૂડ. ધ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ વેન યુ હેવ ગેસ્ટ. તમારા ઘરે ગેસ્ટ આવે છે ને, એવું હે ને? તમારા ઘરે ગેસ્ટ આવે તો શું બને? રેગ્યુલર તો આપણે દાળ ભાત શાક રોટલી બનાવતા હોય અને ગેસ્ટ આવે ત્યારે શું બનાવીએ આપણે? શું બનાવીએ? પૂરી, શાક, શીરો, કોક સ્વીટ બનાવીએ, હે ને? એમાં પછી આપણને ભાવતી સ્વીટ હોય. મહેમાનને પૂછવા જઈએ છીએ ના, તો પૂરી બને, શાક બને. શું જોવું છે? જા લખો એનો આન્સર એમ જ લખી દો. પૂરી, રાઈસ, કઢી, મોહનથાળ બને, હે ને? ગુલાબ જામુન પણ બને, રસગુલ્લા બને. જે આપણને ભાવે એ લખી દેવાનું. ગુલાબ જામુન, પૂરી, શાક, 2-3 એકાદ કચુંબર બની જાય. જો કે અત્યારે શિયાળો છે તો બધા ત્યાં બનતા તો હોય જ. ચલો સેકન્ડ.
when some is not well, કોક બીમાર હોય, કોકને સારું ના હોય, તો ખીચડી બની જાય અથવા દાળ ભાત બને. બને ને દાળ ભાત અથવા મગ બને. ખીચડી, મગ, દાળ ભાત. કેમ? કેમ કે પચવામાં કેવા હોય? હલકા. મગ બને ને દાળ ભાત બને, ખીચડી બને. તો લખો ખીચડી, રાઈસ, દાળ, મગ. ચલો, ઓન રેગ્યુલર ડે, દરરોજ ચાલુ દિવસમાં શું બને? ડબલ એચ. શું બને દરરોજ? રોટી, હે ને, ભાખરી, શાક અને દાળ ભાત, અથવા સાંજે ખીચડી હોય. ચલો, રાઈસ, કરી, ગુલાબ જાંબુ, मैंने राइस ની બાજુમાં નીચેમાં અને દાળ, DAAL, દાળ. ચલો, એના પછી આમ આગળ જતો રહેતો હે, તમે જોઈને જો આવી નીચે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. વર્યો